મિત્રો, પહેલાં તો કૃષ્ણ જન્મોત્સવની શુભકામના. હવે આપણે બનાવી રહ્યા છે ઓછામાં ઓછા તેલમાં બનાવેલી ફરાળી પેટીસ, ટૂંકમાં ઓઇલ ફ્રી. તો આ છે બટેટા, આ છે એનો મસાલો, કાજુ બદામ, આ છે ખમણ, આ છે દાણા, આ છે આદુ, આ છે કોથમીર, આ છે દાડમ ફોલેલા, આ છે મરચાં અને આ છે સિંધાલું નમક. ચાલો મિત્રો, તો ફરાળી પેટીસનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ગોળણા વાળીને એમાં મસાલો ભરવાનો. ચાલો, પેટીસ ભરાઈ ગઈ છે. હવે એને ઓછા તેલમાં શેકવાની. જો આ અપમ પાત્ર છે, એમાં આપણે તેલ નાખ્યો છે. હવે એમાં પેટીસ મૂકશું. તો મિત્રો, હવે અપમ પાત્રમાં પેટીસ શેકાવા મૂકી છે. ચાલો મિત્રો, તો હવે ફરાળી પેટીસ તૈયાર થઈ ગઈ છે. પેટીસ હવે કે છે કે હવે તમે મને